ગુજરાતમાં અવારનવાર બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે, જે ચિંતાનો વિષય બને છે। ત્યારે કચ્છમાં પણ એવી જ રીતે બાળકીઓ પર બળજબરી કરવાનો પ્રયાસ છે તે આદિપુરા વિસ્તારમાંથી સામે આવ્યો હતો। તેમાં 26 જૂનની આસપાસ સાંજના સમયે સગીરા છે પોતાના એક મિત્ર સાથે દર્શન મંદિરે કરવા માટે જાય છે। દર્શન કરીને આ સગીરા છે પોતાના મિત્ર સાથે પરત ફરી હતી ત્યારે બે આરોપીઓ, જેમાં સંદીપ ઘરગોસાઈ અને મહેશ કોલી નામના આરોપીઓ છે, તે આ ખેતરમાંથી જઈ રહેલા સગીરા અને તેના મિત્રને અટકાવે છે અને સગીરાને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપે છે। તેને બળજબરીપૂર્વક બાઇક ઉપર બેસાડીને અને સાથે જ તેના મિત્રને પણ બેસાડીને અવાવરૂ જગ્યા ઉપર લઈ જઈને સગીરા પર બળજબરીપૂર્વક પ્રયાસ કરે છે। આ ઘટનામાં આ જે આરોપીઓ છે તે સગીરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપે છે। આ મામલાના સંદર્ભમાં સગીરાના મિત્રએ આ તમામ બાબતોને લઈને સગીરાના ભાઈને જાણ કરવામાં આવતા સમગ્ર મામલો છે તે કચ્છ ઈસ્ટ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને આ મામલે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેમને શાન ઠેકાણે લાવી હતી। તેમાં પોલીસની ભાષામાં કહીએ તો ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ને સાથે જ જે આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું, જેમાં મહેશ કોલી અને સંદીપ ઘરગોસાઈ છે, આ તે બંને આરોપીઓ છે જેમણે સગીરા પર બળજબરીપૂર્વકનું આ કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો। તેમની શાન ઠેકાણે લાવી પોલીસે તેમને તેમની ઓકાત બતાડી અને આ ઘટનામાં કોઈ પણ કાયદા હાથમાં લેશે તો તેની સામે આ જ પ્રકારની કાર્યવાહી થશે તેવું સ્પષ્ટ મેસેજ પોલીસે આપી દીધો છે। જે રીતે ભૂતકાળમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ કહી ચૂક્યા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અને તે જ કાયદાનો ભાન કરાવવા માટે કચ્છ પોલીસે આ આરોપીઓ સામે કડક હાથે કાર્યવાહી કરી હતી અને તેમનું જાહેરમાં સરઘસ પણ કાઢ્યું હતું। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।